બધા જ મિત્રો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં બધા જ ગાડી લઈ ગોવા ભરૂચ હાઈવે ઉપર આવી ગયા છે. હવે જમવાનું બનાવીશું અહીંયા હોટલોમાં. અભિયુષભાઈ મયંકભાઈ જય હો. જોઈ શકો છો મારા બધા નાના છોકરા હોય ને એમને નાનપણ યાદ કરે જવા તમે જેવા કેવું મારા બધા હેકી રહ્યા તમે જોઈ શકો છો ભાઈ. લાલભાઈ બાળપણ યાદ કરી રહ્યા. કાલ સવારે અમે લગભગ ગોવા પહોંચી જઈશું. મારા મિત્રો પણ ભાખરી ચડાવવા બેસી ગયેલા છે. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. ગોવા અહીંથી 500 કિલોમીટર બાકી છે અને હવે તમે આ ગોવાનો નજારો જોઈ શકો છો. બોમ્બેથી આગળ અમે આવી ગયા છીએ. આ ઘાટ છે બધા. અમારા મિત્રો અહીંયા ચા પાણી કરવા અમે ઊભા રહ્યા છીએ. થોડી જ વારમાં ચા પાણી કરી અમે ગોવા તરફ આગળ વધીશું. જો તમે આખારા ફોર્ટ એટલે મતલબ કિલ્લો પોર્ટુગલ જ્યારે અહીંયા રહેતા ને આ જે પાણી ભરવા માટેનું જે અહીંયા એમને પાણી વરસાદનું ચોવીસ એટલે આમાંથી પીવાનો ઉપયોગ કરે. અને આખું ફ્રોન છે આવું. અને આની પાછળના ભાગમાં તમે તમારા મિત્રો બધા સાથે આવેલા. હું પાછળનો ભાગ તમને બતાવી એની એક્ઝેક્ટ પાછળ ફ્રન્ટની તમે જોઈ શકો. અને અહીંયા જ્યારે પણ યુદ્ધ થાય તો તમે જો અહીંયા લગભગ દેખાતું નહીં હોય તમને પણ થોડું ટાવર દેખાશે. ટાવરને ફરતે છે રડાર છે તો ખબર પડી જાય કે ભાઈ કોઈ આની ઉપર હુમલો કરી રહ્યું છે. વરસાદ ચાલુ થઈ ગયો ગોવાની અંદર સવારે. આ બાજુના બધા રૂમ પાર્ટનરોના રૂમ છે અને સામે દેખાય આ કાજુનું ઝાડ છે. કાજુનું ઝાડ તમે નિહાળી શકો છો. કાજુ હા આવો ઝાડ હોય ગોવાની અંદર એટલે બધા કે ગોવાના કાજુ સારા એમ. તમારા 20 રૂપિયાના સાડુ બી દેખાય. તમે જો કિલ્લો જોઈએ ફિશિંગ માસ્ટર કિલ્લો જોઈને અમે અહીંયા દરિયા ઉપર મતલબ બ્રિજ ઉપર આવી ગયા છીએ. બધા અહીંયા એક દરિયો એક હોય પણ બધા બ્રિજના નામ અલગ અલગ હોય. આ નારિયેળનું ઝાડ તમે જોઈ શકો છો. આમાં રાજુભાઈ દરિયો તમે નિહાળી શકો. આ હોટલનો સ્વિમિંગ પુલ તમે જોઈ શકો છો. પાછળનો ભાગ હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હવે ગોવાની અંદર અમે આ ત્રીજો દિવસ હશે એટલે હવે અમે કાલે બધું બ્રિજ જોયા અને આજે અમે ચર્ચ જઈશું. જો આ સવારનો તમે આ ચર્ચ તમે જે જોઈ શકો છો અંદર જવાની મનાઈ છે, મોબાઈલ લઈ જવાની. બહારથી નિહાળો જોઈ શકો છો. વર્લ્ડ હેરિટેજની અંદર આનું નામ છે. ગોવાની પ્રખ્યાત ચર્ચ લોકેશન
જોરદાર. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? નમસ્કાર. આજે ગોવાનો અમારો ચોથો દિવસ અને અમે હવે અત્યારે આ પેટ્રોલ પુરાય અને પણજી જવા નીકળ્યા. મતલબ ગોવાની અંદર એક ચર્ચ મશહૂર છે એમ, અને હવે મેં ચર્ચ જોવા જઈશું. જો મોબાઈલ અંદર લઈ જવા દે છે તો હું ચર્ચ પણ બતાવીશ અને તમે મારા વિડીયોમાં આગળ બનતા રહો. ચલો મિત્રો, હવે સામે બીજું ચર્ચ છે, વ્હાઇટ ચર્ચ કહેવાય એને ગોવાની અંદર. આ ચર્ચની સામે બીજું વ્હાઇટ ચર્ચ. તમે જો જઈ રહ્યા છે આ બગનેશભાઈ અમારા મિત્ર રોડ ક્રોસ કરી અને બગીચો ને બધું સારું અહીંયા જોવાનું. Majestic road crossing. अब अंदर रास्ता ट्राफिक જોઈ શકો છો તમે. મિત્રો, આવું તમે જોઈ શકો છો અમે આ જમીનના વાઘા બીચ ઉપર આવી ગયા. આ ગોવાનો પહેલો બ્રિજ વાઘા બ્રિજ તમે નિહાળી શકો છો. પબ્લિક પણ જોઈ શકો છો અહીંયા. અને દરિયો જબરજસ્ત તોફાની લાગે છે. એની અંદર વરસાદના કારણે ત્યાં નાહવાની મનાઈ હશે. આ પબ્લિક જોઈ શકો છો. હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અમે ગુજરાત બોર્ડર થોડી વાર પછી ગુજરાત બોર્ડરમાં પ્રવેશ કરી દીધો. હાલ ચરોડી ટોલ પ્લાઝા મહારાષ્ટ્રની અંદર અમે ઊભા રહ્યા છીએ. ત્યાં બધા જ મિત્રો આ લક્ઝરીમાંથી નીચે ઉતરી પાછળ રસોડું બનાવી રહ્યા છે. નાસ્તા માટે ચા પૂરી એ લઈ નાસ્તો અહીંયાથી કરી પછી અમે આગળ પાટણ જવા રવાના થઈશું. તમે જોઈ શકો છો એક હોટલની આજુબાજુ. બધા મિત્રો લક્ઝરીમાં હજી ઉતરી બધા ફેમિલીને હું લેવા બોલાવી રહ્યા. ચલો રાજુભાઈ, બાય બાય. બીજા મિત્રો નવા ઘરની આગળ ઉતરશે. પાટણની અંદર પ્રવેશ થઈ ગયો. ચલો દેવાલાલ આવજો માર ભાઈ. ગાડી લઈ લેજો.